ગુજરાત સરકાર દ્વારા મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે રાશન કાર્ડ હવે ઓળખનો કે રહેઠાણનો પુરાવો માન્ય નહીં। રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો પરિપત્ર જાહેર। ત્યારે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર ગેસ અને રાશન મેળવવા માટે જ હવે થશે। તો સસ્તા અનાજની દુકાનેથી રાશન મેળવવા પૂરતું મર્યાદિત કરવામાં આવ્યું છે। ઓળખ કે રહેઠાણના પુરાવા માટે રાશન કાર્ડ હવે માન્ય નથી। ઓળખ કે રહેઠાણના પુરાવા માટે રાશન કાર્ડનો નહીં કરી શકો ઉપયોગ। રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। રાશન કાર્ડનો ઉપયોગ માત્ર ગેસ અને રાશન મેળવવા માટે જ થશે। સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, હવેથી રાશન કાર્ડ ઓળખનો કે રહેઠાણનો પુરાવો નહીં રહે, માન્ય નહીં રહે, ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસથી જે રીતે પુરવઠા વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેથી રાશન કાર્ડ છે એ ઓળખનો પુરાવો નહીં રહે। એ ખૂબ જ મોટો નિર્ણય છે સરકારનો, કારણ કે અત્યાર સુધી જે રીતે રાશન કાર્ડનો ઉપયોગ આધાર પુરાવા માટે થતો, પરંતુ હવેથી એવી જાહેરાત કરવામાં આવી છે કે રાશન કાર્ડ છે એનો ઉપયોગ માત્ર ને માત્ર અનાજ લેવા માટે કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે જે રીતે રાશન કાર્ડને રાજ્યના અન્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી અને માત્ર રાશન લેવા માટેનું એક માધ્યમ રાખવામાં આવ્યું છે। ખૂબ મોટો નિર્ણય કહી શકાય। રાશન કાર્ડનો ઉપયોગ છે તે ગેસ અને રાશન મેળવવા માટે જ થશે હવેથી, અને એટલે જ રાશન કાર્ડમાં જે સસ્તા અનાજની દુકાનો છે ત્યાંથી રાશન મેળવવા માટે થઈ અને આ કાર્ડ મર્યાદિત રહી જશે। અત્યાર સુધી એવું હતું કે રાશન કાર્ડનો ઉપયોગ ઓળખના અને આધારના પુરાવા માટે થતો હતો, પરંતુ સરકાર દ્વારા અને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, અને તેથી આ પરિપત્ર દ્વારા હવે તેનું અમલ કરવામાં આવશે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। રાશન કાર્ડ હવે ઓળખનો કે રહેઠાણનો પુરાવો માન્ય નહીં। તો રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। રાશન કાર્ડનો ઉપયોગ માત્ર ગેસ અને રાશન મેળવવા માટે જ થશે। તો સસ્તા અનાજની દુકાનેથી રાશન મેળવવા પૂરતું જ મર્યાદિત કરી દેવામાં આવ્યું રાશન કાર્ડ।